સમઘટકતાના ક્વેશ્ચન્સ પર વર્ક કરીએ। હેક્ઝેનમાં સમઘટક કેટલા છે? આવો ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે આપણે શૃંખલા સમઘટક પર ધ્યાન આપીશું, કેમ કે અહીંયા હાઇડ્રોકાર્બન સિવાય બીજો કોઈ સમૂહ અહીં આપેલો નથી। ચલો એક કામ કરીએ, હેક્ઝેનને આપણે આવી રીતે બતાવીએ 1 2 3 4 5 6। આ કાર્બનને જો આપણે ઉચકીને અહીંથી અહીં લઈ લઈએ તો નવું સ્ટ્રક્ચર 1 2 3 4 5 અને આ કાર્બન નીચે આવી ગયો, બરાબર, એક થાય। હવે આ કાર્બનને ઉચકીને આપણે અહીં મૂકી દઈએ, રાઈટ। હવે આ કાર્બનને ઉચકીને અહીં નહીં મૂકી શકાય, કેમ કે જો મૂકીએ તો એનું એ સ્ટ્રક્ચર પાછું બને, બરાબર। હવે આપણે એક કામ કરીએ, આ સ્ટ્રક્ચરમાં કાર્બનને ઉચકીને અહીં મૂકી દઈએ તો નવું સ્ટ્રક્ચર બને સી સી સી। તો તું જ આને અહીં મૂક્યું એટલે નીચે આવશે, યસ, રાઈટ છે। હવે આને ઉચકીને અહીં મૂકી દઈએ તો નવું સ્ટ્રક્ચર બનશે સી સી સી। આવું તો હતું જ અને એની ઉપર આવ્યો એટલે યસ, બોલો ઓકે। એટલે આમાંથી મળ્યું આ 2 2 3 5, રાઈટ। અચ્છા, અહીંયા કોઈ ચેન્જ કરવા જઈએ, ધારો કે અહીંયા અને અહીં મૂકીએ તો આનું આ પાછું મળશે, એટલે આ સ્ટ્રક્ચર હવે રિપીટ થાય નહીં। સ્ટ્રક્ચર એવા બનાવવાના કે જે રિપીટ થાય નહીં। ચલો આનું નામ હેક્ઝેન, નોર્મલ હેક્ઝેન। આનું નામ 2-મિથાઇલ પેન્ટેન। આનું નામ 3-મિથાઇલ પેન્ટેન। આનું નામ 2,3-ડાયમિથાઇલ બ્યુટેન। આનું નામ 2,2-ડાયમિથાઇલ બ્યુટેન। આમ આપણને અહીંયા 5 સ્ટ્રક્ચર જોવા મળ્યા, તો આપણો આન્સર બન્યો હેક્ઝેનમાં સમઘટકની સંખ્યા 5 આવી। ચલો C5H12 માં શૃંખલા સમઘટક કેટલા? 1 2 3 4 5 એમાં સમઘટક કેટલા? ચલો મને આ કાર્બનને ઉચકીને આપણે અહીં લઈ લઈએ તો નવું સ્ટ્રક્ચર 1 2 3 4, રાઈટ। અને હવે આ જ કાર્બનને ઉચકીને અહીં લઈ લઈએ તો નવું સ્ટ્રક્ચર મળે, નીચે કાર્બન હતો ઉપર એક બીજો વધી ગયો, અને કહેવાય પેન્ટેન, નોર્મલ, અને કહેવાય 2-મિથાઇલ બ્યુટેન, આને કહેવાય 2,2-ડાયમિથાઇલ બ્યુટેન। ઓકે, તો અહીંયા C5H12 ના શક્ય સમઘટકો 3 જોવા મળશે। મિત્રો, જેમ જેમ કાર્બન વધતા જશે તેમ તેમ સમઘટકોની સંખ્યા વધતી જશે। એવું કેમ થશે? કેમ કે કાર્બન એ બીજા કાર્બન સાથે બંધ બનાવશે, એ શક્યતાઓ વધતી જશે, એટલા માટે। ટૂંકમાં કાર્બનને સ્થાનાંતરિત થવા માટે, રેખીયમાંથી શાખીયમાં જવા માટે શક્યતાઓ વધશે, એટલા માટે જેમ જેમ કાર્બન વધે એમ સમઘટકની સંખ્યામાં વધારો જોવા મળે। ચલો C7H18 1 2 3 4 5 6 7। હવે આમાંથી હું પહેલો ઉચકીને અને અહીં મૂકી દઉં તો 1 2 3 4 5 6 આ નીચે આવી ગયો। પછી ઉચકીને ધારો કે હું અહીંયા લઈ આવ્યો અને વચ્ચે, રાઈટ। એટલે અહીંયા આયા પછી 2 કાર્બન, રાઈટ। હવે હું આને અહીં ધારો કે લઈ જાઉં તો એનું એ જ રિપીટ થશે।
કેમ કે તમારો કાર્બન અહીંથી ત્રીજા પર આવ્યો, અહીંથી પર ત્રીજા, અહીંથી પણ ત્રીજો, એટલે સેમ કહેવાય. બરાબર. ચલો હવે રિપીટ થશે. હવે એક કામ કરીએ, આટલું થયા બાદ આ સ્ટ્રક્ચર બની ગયું. એની અંદર અહીંથી તમારો કાર્બન અહીં લઈ લઈએ તો નવું સ્ટ્રક્ચર 1 2 3 4 5 રાઈટ છે. હજુ આને સેજ નજીક લઈ આવીએ. રાઈટ છે. હજુ આને ઉપર લઈ લઈએ એ જગ્યા પર. ક્લિયર. હવે એને જો અહીં લઈ જઈએ તો આનું આ સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય, એટલે અહીંયા આપણે એ પ્રોસેસને સ્ટોપ કરી દીધી. હવે શું કરીશું તો કે સાહેબ એક કામ કરો, હવે આને ઉચકીને અહીં લઈ આવીએ. એટલે તમારા સ્ટ્રક્ચરમાં જરા ધ્યાનથી જુઓ, અહીં ધારો કે મૂકું તો નજીક નજીકના કાર્બન પર બે આયા કે એટલે આનું આ સ્ટ્રક્ચર મળે. હવે આને અહીં લઈ લઈએ તો તમારા સ્ટ્રક્ચરમાં આવું જોવા મળશે. 1 2 3 4 5 6 7. હવે આપણી પાસે એવી કોઈ સિસ્ટમ ખરી કે જેમાં તમે કાર્બનને હજુ કોઈ ચેન્જ કરાવી શકો? તો કે હા. એક કામ કરો, આ બે કાર્બન જે ખરા ને એને એક જ કાર્બન પર એક સાથે એડ કરો. 1 2 3 4 5. યસ, ક્લિયર. તો આના મતલબ એવા થયા કે 1 2 3 4 5 6 7 ને 8 એનો જવાબ આવ્યો. જુઓ, આ તમારો હેપ્ટેન, બરાબર. 7 ને હેપ્ટેન કહેવાય ને. આ તમારો હેપ્ટેન, આ 2 મિથાઇલ હેક્સેન, આ 3 મિથાઇલ હેક્સેન, આ 3 ડાયમિથાઇલ પેન્ટેન, આ 3 ઇથાઇલ પેન્ટેન, આ 2 4 ડાયમિથાઇલ પેન્ટેન, આ 2 3 ડાયમિથાઇલ પેન્ટેન, અને આ 2 2 ડાયમિથાઇલ પેન્ટેન. મિત્રો અહીંયા C7H18 માં તમે 8 સમઘટક રજૂ કર્યા. રાઈટ? ઓકે. તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે એમ સમઘટકોની સંખ્યા પણ વધતી જશે. ઓકે. આગળના ક્વેશ્ચન જોઈએ. એન બ્યુટાઇલ આલ્કોહોલ એટલે કે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ તથા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એ બંને કેવા પ્રકારના સમઘટકો કહેવાય? ઓકે, જોઈએ. એન બ્યુટાઇલ આલ્કોહોલ, મિત્રો 4 કાર્બનનો બ્યુટાઇલ આલ્કોહોલ CH3 CH2 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 અને નોર્મલ કયું છે ને એટલે છેડા ઉપર OH હોવું જોઈએ. અત્યારે મેં 4 કાર્બન મૂક્યા, છેડા ઉપર OH મૂક્યો. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તથા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, હમણાં શું લખ્યું તમે? CH3 CH2 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 OH. હવે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે જરા ધ્યાનથી જુઓ, આ એક કાર્બનને હું અહીંથી ઉચકીને અહીં મૂકી દઉં તો મને મળે CH3CH, આ બાજુ CH, અહીંયા CH2 અને પછી OH. મિત્રો આ શું છે? આઇસો, આ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. અહીંયા એન બ્યુટાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એ, એમાં જરા ધ્યાનથી જુઓ, OH ને કોઈ જગ્યાએ મેં હટાવ્યો નથી, ખાલી કાર્બનની હેરફેર થઈ છે. કઈ? કાર્બનની. એટલા માટે અહીંયા કાર્બનની ગોઠવણી જ્યારે રેખીય અથવા શાખીય થાય
તો તેને શૃંખલા સમઘટક તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો જવાબ આવશે અહીંયા શૃંખલા સમઘટક. OH નું સ્થાન ચેન્જ નથી કર્યું. જો OH નું સ્થાન ચેન્જ કર્યું હોત તો સ્થાન સમઘટક જવાબ મળે. જો અંદર OH નો ઇથર બની ગયો હોત તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એવું નામ મળે. પણ એવું તો છે નહીં. ચલો, ડાયનાઇટ્રોબેન્ઝીનના કેટલા સ્થાન સમઘટક બને? ડાયનાઇટ્રોબેન્ઝીન મિત્રો અહીંયા આ બેન્ઝીન છે, ડાયનાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રો બે નજીક નજીક મૂકી દઈએ, નાઇટ્રો અહીં લઈ જઈએ. અને નાઇટ્રોને ઉપર નીચે લઈ જઈએ. તો અહીંયા O ડાયનાઇટ્રોબેન્ઝીન, મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન, પેરા ડાયનાઇટ્રોબેન્ઝીન, ડાયનાઇટ્રો હોય એવા બેન્ઝીનના 3 સમઘટક આપણને જોવા મળ્યા. રાઈટ છે. ચલો, નાઇટ્રોફિનોલના સમઘટક એ જોઈએ. એમાં પાછા કયા? સ્થાન સમઘટક. ચલો મને કહો, અહીંયા ધારો કે મેં નાઇટ્રો OH ફિનોલ લખી નાખ્યો. રાઈટ, નાઇટ્રોન જી મૂક્યો, O નાઇટ્રોફિનોલ, નાઇટ્રોને બાજુમાં લઈ જવું, તો M નાઇટ્રોફિનોલ, નાઇટ્રો નીચે લઈ જવું, P નાઇટ્રોફિનોલ. O નાઇટ્રોફિનોલ, M નાઇટ્રોફિનોલ અને P નાઇટ્રોફિનોલ. એટલે અહીંયા જવાબ આપણને 3 મળશે. રાઈટ. એટલે ડાયનાઇટ્રોબેન્ઝીન હોય કે નાઇટ્રોફિનોલ હોય, જ્યારે સમૂહને તમે ફેરવો તો ઓર્થો, મેટા, પેરા પર જાય એટલે 3 સમઘટક આપણને પ્રાપ્ત થાય. 1 બ્યુટેનોલ નો સ્થાન સમઘટક ખાલી જગ્યા છે. મિત્રો 1 બ્યુટેનોલ CH3 CH2 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 OH. આને ધારો કે હું ફેરવીને અહીં લઈ જાઉં અહીંયા, તો બ્યુટેન 2 ઓલ આવે. એવો જવાબ છે નથી. ચલો, અચ્છા, એક કામ કરીએ છીએ, આને ઉચકીને ધારો કે અહીં લઈ જાઉં તો 2 મિથાઇલ પ્રોપેન બનવા આવે. 2 મિથાઇલ, જો 2 મિથાઇલ પ્રોપેન અને 1 ઉપર ઓલ આવે. પણ એક કામ કરીએ, આને અહીંથી ઉચકીને અહીં લઈ જઈએ અને આને અહીંથી ઉચકીને અહીં લઈ જઈએ, તો તમને મળશે CH3C. રાઈટ છે. આ સબસ્ટન્સ બને. એટલે અહીંયા બ્યુટેન 1 ઓલ હોય, એક કાર્બનને ઉચકીને વચ્ચે લઈ જઈએ, OH ને પણ ત્યાં લઈ જઈએ, જવાબ મળશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આ શું છે? 2 ઉપર મિથાઇલ, આ કોણ? પ્રોપેન, અને આ કોણ? 2 ઉપર ઓલ. જવાબ આવ્યો મિથાઇલ પ્રોપેન 2 ઓલ. એવી રીતે પ્રોપેનોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કેવા પ્રકારના સમઘટક છે? પ્રોપેનોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ચલો, પ્રોપેનોલ CH3 CH2 CH2 પ્રોપેનોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, OH ને નીચે પાડી દઈએ, પ્રોપેન 1 ઓલ અને આ પ્રોપેન 2 ઓલ.
પ્રોપેનોલ પ્રોપેન્ટોલ એટલે બંને. જો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એક તમારો પ્રોપેન્ટોલ થયો તો એ કેવા પ્રકારના સંગઠક થાય મિત્રો? અહીંયા OH જે ખરો ને એ OH 1 પરથી 2 પર લઈ ગયા એટલે સ્થાન ચેન્જ કર્યું ને, અને કહેવાશે સ્થાન સંઘટક. જ્યારે કોઈ કાર્બનિક સંયોજનના અણુસૂત્રો સમાન પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ તો એમને એકબીજાના શું કહેવાય? સ્થાન સંઘટક. શૃંખલા સંઘટક કોને કહેવાય? જો કાર્બનિક સંયોજનના અણુસૂત્રો સમાન પણ કાર્બનની ગોઠવણી રેખીય અથવા શાખીય થાય તો તેને શું કહેવાય? શૃંખલા સંઘટક. ક્રિયાશીલ કોને કહેવાય? જ્યારે કોઈ કાર્બનિક સંયોજનના અણુસૂત્રો સમાન પરંતુ તેમાં રહેલ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સંઘટક. સંયોજન C3H6Cl2 માટે શક્ય બંધારણીય સંઘટકોની સંખ્યા. મિત્રો આમાં તમારે એટલા અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર લાવવાના કે જેથી 3 કાર્બન હોય, 6 હાઇડ્રોજન હોય અને 2 ક્લોરીન હોય. જરા ધ્યાનથી જુઓ. 1 2 3 કાર્બન. 3 કાર્બનમાં હું ક્લોરીન એક જ કાર્બન પર મૂકી દઉં છું. આ એક સ્ટ્રક્ચર. પછી હું શું કરીશ? એક એવું સ્ટ્રક્ચર લઈશ કે જેમાં ક્લોરીન હું ઉપર નીચે વચલા કાર્બન પર મૂકી દઈશ. આ બીજું સ્ટ્રક્ચર. પછી હું શું કરીશ? 3 કાર્બન લઈશ, પાસે ક્લોરીન સ્ટ્રક્ચર મૂકીશ અને હું પછી શું કરીશ? 2 ક્લોરીન વચ્ચે ગેપ આવશે એટલે કે દૂર મૂકીશ. ફેન્સી 3 ને 5 ને 6, 3 ને 3 6, 3 ને 4 ને 5 ને 6, 2 ને 2 4 ને 2 6. રાઈટ. મતલબ કે તમે તમારા તમામ સ્ટ્રક્ચરમાં કાર્બનની હાઇડ્રોજનની સંખ્યા પરિપૂર્ણ કરી અને હેલોજન સમૂહને શક્ય એવી જગ્યાએ મૂક્યા જેથી કરીને નવા સ્ટ્રક્ચરો જ બને, જૂના સ્ટ્રક્ચર રિપીટ થાય નહીં. માટે વ્યાખ્યા બની જે કાર્બનિક સંયોજનના અણુસૂત્રો સમાન પણ બંધારણીય સૂત્રો જુદા એમને એકબીજાને શું કહેવાય? સમઘટકો. તો મિત્રો આવી રીતે તમે અલગ અલગ ટાઈપના પદાર્થ તમને આપ્યા હોય એની અંદર કોકમાં શૃંખલા સમૂહ શોધવાના હોય, કોકમાં સ્થાન બનાવવાના હોય, ઘણી વખત નામ આપ્યા હોય, નામમાંથી તમારે કયા સમૂહ હશે એ ચેક કરીને કઈ સમઘટકતા બનશે એ ચેક કરવાનું હોય છે. ઓકે.